છે તેથી નારાજ થવું જોઈએ નહીં, પણ તેના માટે ઇન્સાનને ખુશી થવું જોઈએ. કારણ કે આવા કુદરતી દુઃખોથી ઇન્સાનના પાપો ધોવાય છે અને આત્માને પાપમાંથી મુક્તિ મળે છે. ઇન્સાનના ગુજરી જવા માટે મોહમ્મદને અફસોસ ન હોય. દુનિયામાં એવું બન્યા કરે છે કે આવે અને જાય. સબર કરો. મોહમ્મદને અફસોસ કે ગમ નહીં કરવો જોઈએ. ઇન્સાનના મરણ પછી રડવાથી શું ફાયદો થશે? હવે રડવાથી પાછો આવશે નહીં. સબર કરો, જીલજીલ નહીં થાવ. મોહમ્મદ રાત દિવસ અમારી હુજુરમાં છે. મોહમ્મદ હંમેશા બગીચામાં છે. મોહમ્મદનું રડવું પણ ખુશીનું હોવું જોઈએ. દુઃખ આવે તો પણ પરવા કરવી નહીં. અમો તમારા ઉપર બહુ ખુશી છીએ. ખાના બદાન. મુશ્કેલ અથવા જોખમથી ડરવું નહીં અને મક્કમતાથી ઊભું રહેવું અને પરિણામ ખુદાના હાથમાં સોંપી દઈ દિવસે દિવસે બનતું બધું કરી છૂટવું. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. કેટલી બ્યુટીફુલ દોરવણી છે મૌલાની. આપણે પાછી સાંભળીએ. મુશ્કેલી અથવા જોખમથી ડરવું નહીં અને મક્કમતાથી ઊભું રહેવું અને પરિણામ ખુદાના હાથમાં સોંપી દઈ દિવસે દિવસે બનતું બધું કરી છૂટવું. હવે થોડા ફરમાન મુબારક છે, 5 મિનિટ પછી આપણે પૂર્ણાવતીના ફરમાન મુબારક સાંભળી દુઆ લઈને પછી નમીદારી પૂરી કરીશું. કલામે મુબીન ભાગ પહેલામાં ફરમાન છે. તો તે વખતે કાઠિયાવાડના એક ભાઈએ અરજ કરી મૌલાને, યા સાહેબ, ઘણા બેઈમાન માણસો આપણને ખરાબ બોલે છે, એવા માણસોને સજા નથી મળતી. ત્યારે હાજર ઇમામે ફરમાવ્યું, જ્યારે કોઈ અમને ખરાબ બોલે તે વખતે તેને તરત સજા મળે તેમ નથી, પણ અમારી ઈચ્છા થાય ત્યારે જ થઈ શકે છે અને આસ્તે આસ્તે સજા થશે. પહેલે જેમ અમારા દુશ્મનો અમારી દુશ્મની કરે છે તેમ તેઓ આગળ વધશે અને તેમના જે ગુનાઓ ઓછા છે તે પૂરા કરશે. પછી ધીમે ધીમે પૈસો ખૂટશે અથવા ઓલાદ બચવા પામશે નહીં અથવા મૂળે ઓલાદ થશે નહીં. એમ ખરાબ હાલતે પહોંચશે અને તે પ્રમાણે ઘણાઓ પહોંચ્યા છે. અમે સબર કરવા વાળા છીએ. સબર અમારી નિરાશ છે. આલે રસૂલને ખરાબ બોલવા વાળા પોતાની ફેજ ઉપર પહોંચે છે. અમો કોઈને ખરાબ નથી કહેતા. ઇમામ સાફ અરીસા મિસાલ છે. જે પોતે ખરાબ છે તે અમને હલકું બોલે છે અને પોતાના એબ અમારા ઉપર ચડાવે છે, પણ જે સારા છે તે અમને સારા સમજશે અને અમારી તારીફ કરશે. તમે સઘળા ઈમાનદાર મોમનો છો, તેથી અમને સાચા મુર્શિદ કરી સમજો છો. તેથી તમે આ દુનિયામાં ગુનાથી પાક હશો અને આકબતમાં પણ સુખી હશો અને પોતાની કરેલી કરણીના ફળ પામશો. અંતરે દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે. જો લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો. તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. હવે તમે અમને ઓળખો અને અમારી દોસ્તી કરો અને અમારા માટે દિલમાં મોહબ્બત રાખો અને ભલાઈના કામો કરો. ખરાબને ખરાબ નહીં કહેતા, તેને ખુદા ઉપર છોડી દો. જેવો અમારા માટે હલકું બોલશે તેવું તેવો ભોગવશે. તમે કોઈનું બુરું નહીં બોલશો. આ નેકીની નિશાનીઓ છે, તે યાદ રાખજો. દુનિયામાં બધા માણસો વણજ વેપાર કરે છે, પણ આ સ્થળ દુનિયા પરદેશ છે. જ્યારે આકબતના તરફ જશે ત્યારે જે કમાયો હશે તે તેની આગળ આવશે અને જે નુકસાન લઈ જશે તે ત્યાં શર્મિંદો થશે. આ ફરમાન દિલમાં યાદ કરો અને હંમેશા દિલ ભલાઈ કરતા રહો. અમે તમારી પાસે અલી નબીના ગાદી વારસ છીએ. અમને જે ખરાબ કહેશે અથવા જુદાઈ રાખશે તેથી અમને કાંઈ ડર નથી. તેની અમને પરવા નથી. અમારું ઘર હંમેશા સબૂરનું ઘર છે, તેથી અમે સબર કરતા રહીશું. ખાના વદાન. હઝરત નબી મોહમ્મદ સરકા પૈગંબર પહેલવેલા આ દુનિયામાં આવ્યા હતા. તે પણ કહેતા હતા કે દુનિયાની નબુવત મારી પાસે છે, હું પૈગંબર છું. એમ જાહેર રીતે કહેતા હતા. તેઓ ઇન્સાનથી ડરતા નહીં હતા. તેઓએ જાહેરમાં ઘણા મોજીઝા દુનિયાને દેખાડ્યા. તેઓ ઇન્સાન જાતથી કોઈ પણ રીતે ડરતા નહીં હતા.
તેઓ જો એવા જાહેરી મોજદા નહીં દેખાડત તો તે વખતની દુનિયા તેમને નબી કરીને કેમ માનત અને નબી તરીકે કેમ કબૂલ કરત? તમે જાણો છો કે તેમ હજરત નબી મોહમ્મદનું નામ સૌ કોઈ જાણે છે. જ્યારે તેઓને નબુવત મળી ત્યારે પછી ડર કોનો હોય? કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસેન સામે મોટું જંગ કરવામાં આવ્યું. તે વખતે તેઓ હજારો માણસોની સામે એકલા લડ્યા હતા. દુશ્મનો તરફનો જુલ્મ તથા મહાદુઃખ સહન કરવા છતાં પણ કહેતા હતા કે હું ઇમામ છું. આવા સંકટો વખતે પણ તેઓ ઘેર થયા નહીં, પણ ફક્ત એક લાકડી લઈ જે દુશ્મનોની સામે આગળ ને આગળ જંગમાં ધસી ગયા હતા, તે વખતે તેઓએ પોતાની ઇમામત છુપાવી નહીં. જો ઇમામનો જોમો હાજર ન હોય તો સર્વે કાફર થઈ જાય. હઝરત ઇમામ હુસેનની લાકડી ગાદી હાલ અમારી પાસે છે. અમે પોતે જ ઇમામ હુસેન છીએ. તમે જુઓ છો કે આજે પણ એક લાકડી હાથમાં રાખીને અમે જ્યાં ત્યાં ફરીએ છીએ, કારણ કે અમે પોતે ઇમામ છીએ. અમને કોઈ પણ બીક નથી. ઇમામ હાજર જ છે અને તેઓના ઉપર દુઃખ પડે તે છતાં ગેપ થઈ જતા નથી. આ બાબતની સાબિતીના દાખલામાં દૂર જવું પડે તેમ નથી. જુઓ, અમારા દાદા શાહ હસન અલી દાતારને તમે કેટલા કોઈ દીધા હશે, તેમના દીદાર પણ કર્યા છે. તેમના ઉપર કેવો કેવો સિતમ ગુજારવામાં આવ્યો હતો. તેઓએ કેવી કેવી મુશ્કેલીઓ ભોગવી હતી. પોતાની સાથે એક લાકડી સિવાય બીજું કાંઈ પણ નહીં રાખ્યું. ઈરાન દેશમાં મરહુમ શાહ ફતેહ અલીની સામે લડાઈ કરી હતી અને દુઃખ ભોગવતા ભોગવતા આખરે હિન્દુસ્તાનમાં પધાર્યા હતા. તેમ છતાં પણ તેઓ ઘેપ થયા નહીં. ઈરાનમાં તેઓ ઉપર એટલી હાડમારી પડી કે એમની પાસે કાંઈ પણ ચીજ રહી નહીં. એટલે સુધી કે તેઓને ઉભા રહેવાની જગ્યા પણ મળી નહીં. ત્યારે તે દેશ છોડી આ હિન્દુસ્તાનમાં પધાર્યા, પણ ઘેપ થયા નહીં. પોતાના ઉપર પડેલા સર્વે દુઃખો સહન કર્યા, પણ ઘેપ થયા નહીં. જુઓ, ઇમામ હુસેનની 44મી પેઢીએ શાહ ખલીલુલ્લાહ શાહ હસન અલી શાહના પિતા ઇમામના જોમામાં હતા. તેમના દીદાર હમણાં જેઓ 80 વર્ષથી વધારે ઉંમરના હશે તેઓએ કીધા છે. જાહેર રીતે તો શાહ ખલીલુલ્લાહના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. જો તેઓને ગેપ થઈ જવું હોત તો તે વખતે જ ગેપ થઈ જાત અને આવું દુઃખ સહન કરતે જ નહીં. ઇમામ થયા તો તેમનાથી એમ થાય જ નહીં. વળી તેઓ એમ પણ નહીં કહ્યું કે અમે હવે ગેપ થઈ ગઈએ છીએ, કારણ કે અમારા ઉપર ઘણું દુઃખ પડ્યું છે. તો મૌલાએ બી ફરમાવ્યું કે ભાઈ અમને પણ દિલમાં દુઃખ છે, પણ જ્યારે અમે તમારી મોહબ્બત જોઈએ છીએ તો અમારા દુઃખ વિસરી જઈએ છીએ. તો આપણે મૌલાને બહુ મોહબ્બત કરીએ. હવે મૌલાના ફરમાન મુબારકની આપણે યાદી આપીએ અને દુઆ આપીને લંબી તારીખ પૂરી કરીએ. તો હજુ 8 મિનિટ થશે, તો કોઈને 10 મિનિટ તમારી વધારે દીધી છે, બીજી 8 મિનિટ 18 મિનિટ થશે. કોઈને રોકાવું તો ભલે રોકાય અને કોઈને જવું તો જઈ શકે છે. તો આશા રાખું છું, દુઆ કરું છું કોઈને વ્યક્તિગત અને ઘરે અને બીજા કોઈ પણ જગ્યાએ તકલીફ ના થાય. તમે અમને ઘણા વહાલા લાગો છો. તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોહમ્મદ અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે,
રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેકે રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. તો જે પણ ભાઈએ સવાલ પૂછ્યો તો એમને મુબારકી આપું છું અને એ ભાઈને અને બધા માટે દુઆ કરું છું. મોલા બધાની મુશ્કેલીઓ દૂર કરે, દરેકને હકીકતી સાચી સમજ આપે, દરેકના દિલ નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભર્યા રાખે. તો જરૂર સવાલ પૂછો, બિલકુલ ગભરાવો નહીં. હું મારાથી મનથી બધી કોશિશ કરી તમને જવાબ આપવાની, તમારા મુશ્કેલીઓ દૂર કરવાની. હાજરી તમામ મિલતના ભાઈ બહેનો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ, મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન, દળી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. મૌલા દરેક ઇસ્માઇલી ભાઈ બહેન, બચ્ચાઓને, જગતના તમામ ઇસ્માઇલીઓને મૌલા પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપે. આમીન. મૌલા ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. મૌલા ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. મૌલાએ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી આપણી બચ્ચાઓની, જગતના તમામ ઇસ્માઇલીઓની, મૌલાને પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કબૂલ કરી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખી. વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ, પ્રેરણા આપી. મૌલાએ ખિદમત કબૂલ કરી. એ માટે આપણે મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા પોતાના
અને કુલ કાયનાતના અંદર આપણે અંદરો અંદર જે ગુનાહ કર્યા એ મોલા દરેકના ગુનાહ માફ કરે. આમીન. આમીન. મોલા ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ ઇજ્જતના ભાઈ બહેનોમાં અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંપ સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ ઇજ્જતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવીન આલમીન દરી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મોલા અલી મદદ.